નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સંસ્કૃત વિષય અંતર્ગત આજે આપણે સ્મૃતિ રસ સુધા પદ્યનો અભ્યાસ કરીએ. સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ. સ્મૃતિ શબ્દનો અર્થ છે સ્મરણ કરવું તે, પરંતુ સંસ્કૃત સાહિત્યમાં આ સ્મૃતિ શબ્દનો પ્રયોગ એક પ્રકારના ધર્મશાસ્ત્ર માટે થાય છે. ધર્મશાસ્ત્રને સ્મૃતિ કહેવા પાછળનું કારણ એ છે કે તેના દ્વારા માનવ ધર્મનું સ્મરણ કરવામાં આવે છે. ભારતીય પ્રાચીન પરંપરામાં સ્રોત સૂત્રો, ધર્મસૂત્રો, ગૃહ્ય સૂત્રો, રામાયણ તથા મહાભારત, પુરાણ અને મનુ વગેરે દ્વારા પ્રોક્ત સ્મૃતિઓ, આ બધા ગ્રંથોને સ્મૃતિશાસ્ત્રની કોટીમાં મૂકવામાં આવે છે. અહીં હંમેશા એ યાદ રાખવું જરૂરી છે કે સ્મૃતિ પ્રોક્ત ધર્મ પરતઃ પ્રમાણ છે, એટલે કે સ્મૃતિએ કહેલી વાતનો સ્વીકાર કરતાં પહેલાં એ વાતની વેદશાસ્ત્ર દ્વારા પરીક્ષા કરી લેવાની હોય છે. જો આ પરીક્ષામાં સ્મૃતિ પ્રોક્ત વિષય બરાબર ઠરે તો તે સ્વીકાર્ય રહે છે, અન્યથા નહીં. સ્મૃતિશાસ્ત્રમાં જે વિષયોનો સમાવેશ થયો છે તેના મુખ્ય 3 વિભાગ કરી શકાય છે: આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત. આચારની અંદર મુખ્યત્વે વર્ણાશ્રમ ધર્મનો, વ્યવહારની અંદર મુખ્યત્વે રાજધર્મનો અને પ્રાયશ્ચિતની અંદર વિવિધ અપરાધો અને પાપોથી મુક્ત થવા માટે અનેક પ્રકારના તપ, વ્રત તથા દાન વગેરે કર્મકાંડનો સમાવેશ થાય છે. પ્રસ્તુત પાઠમાં આચારના વર્ણન પ્રસંગે વિવિધ સ્મૃતિ ગ્રંથોમાં વ્યક્ત થયેલા મૂલ્યવાન વિચારોવાળા 8 પદ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. પ્રથમ પદ્યમાં અધર્મનું આચરણ કરનારી વ્યક્તિના જીવનના 4 તબક્કા વર્ણવ્યા છે. બીજા પદ્યમાં સમાજમાં નારીની સ્થિતિ કેવી હોવી જોઈએ તેનું રેખાચિત્ર છે. ત્રીજા પદ્યમાં જ્ઞાનના અર્જનની પ્રક્રિયા સૂચવાયેલી છે. ચોથામાં વિપ્રને માટે અધ્યયનનો તથા 5મામાં વિદ્યાની સાથે તપનો મહિમા બતાવ્યો છે. છઠ્ઠું પદ્ય દુરાચારના પરિણામની અને 7મું પદ્ય આચારના પરિણામની રજૂઆત કરે છે. છેલ્લું અને 8મું પદ્ય સુખ અને દુઃખની પરિભાષા આપે છે. હજારો વર્ષોથી ભારતીય પ્રજામાં જે રીતે જીવન વ્યવહાર પ્રવૃત્ત થયેલો છે તેનો અંદાજ આ પદ્યોમાં નિહિત વિચારમાં જોઈ શકાય એમ છે. પદ્ય પહેલું. અધર્મેણ એધતે તાવત તતો ભદ્રાણી પશ્યતિ તતઃ સપત્નાન જયતિ સમૂલમ તુ વિનશ્યતિ. શબ્દાર્થો જોઈએ. અધર્મેણ અધર્મથી, એધતે વધે છે, સમૃદ્ધ થાય છે, ભદ્રાણી કલ્યાણને, પશ્યતિ જુએ છે, સપત્નાન શત્રુઓને, જયતિ જીતે છે, સમૂલમ સમૂળગો, તતઃ તે પછી, વિનશ્યતિ નાશ પામે છે. અનુવાદ જોઈએ. અધર્મથી પુરુષ પહેલાં સમૃદ્ધ થાય છે, પછી કલ્યાણને જુએ છે, પછી શત્રુઓ પર વિજય મેળવે છે, છેવટે સમૂળગો પરિવાર સહિત નાશ પામે છે. પદ્ય બીજું. સદા પ્રહૃષ્ટયા ભાવ્યમ ગૃહકાર્યેષુ દક્ષયા સુસંસ્કૃતોપસ્કર્યા વ્યયે ચામુક્ત હસ્તયા. શબ્દાર્થો જોઈએ. પ્રહૃષ્ટયા પ્રસન્ન, ભાવ્યમ બનવું જોઈએ, ગૃહકાર્યેષુ ઘરના કાર્યોમાં, દક્ષયા કુશળ, સુસંસ્કૃતોપસ્કર્યા સુસંસ્કૃત અર્થાત સારી રીતે બનાવેલી સાધન સામગ્રીવાળી, સારા રાચ રચેલાવાળી, વ્યયે ખર્ચમાં, અમુક્ત હસ્તયા છૂટો હાથ ન હોય તેવી. અનુવાદ જોઈએ. નારીએ હંમેશા પ્રસન્ન, ગૃહ કાર્યોમાં કુશળ, પોતાના ઘરની સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી અને ખર્ચમાં કરકસરયુક્ત બનવું જોઈએ. પદ્ય ત્રીજું. વેદ સ્વીકરણમ પૂર્વમ વિચારોભ્યસનમ જપઃ તદ્દાનમ ચૈવ શિષ્યેભ્યો વેદાભ્યાસો હિ પંચધા. શબ્દાર્થો જોઈએ. વેદ સ્વીકરણમ વેદોનો સ્વીકાર કરવો તે, અભ્યસનમ અભ્યાસ કરવો, જપઃ જાપ કરવો, તદ્દાનમ તે દાન, શિષ્યેભ્યો શિષ્યોને, વેદાભ્યાસ વેદોનો અભ્યાસ કે વેદોનું અધ્યયન, પંચધા 5 પ્રકારનું. અનુવાદ જોઈએ. વેદોનું અધ્યયન 5 પ્રકારનું છે. પહેલાં વેદોનો સ્વીકાર કરવો, મનન કરવું, અભ્યાસ કરવો અને જાપ કરવો. ત્યારબાદ તે જ્ઞાનનું વિદ્યાર્થીઓને દાન કરવું. પદ્ય ચોથું. યથા કાષ્ઠમયો અસ્તિ યશ્ચ ચર્મમયો મૃગઃ યશ્ચ વિપ્રો અનધિયાનઃ ત્રયસ્તે નામધારકાઃ. શબ્દાર્થો જોઈએ. કાષ્ઠમય લાકડામાંથી બનેલો, અસ્તિ હાથી, ચર્મમય ચામડાનો, મૃગ હરણ, યહ જે, વિપ્ર વિદ્વાન, અનધિયાન વેદ વેદાંગ ન ભણેલો, તે ત્રય તે 3, નામધારકા માત્ર નામ ધારણ કરનાર. અનુવાદ જોઈએ. લાકડાનો બનેલો હાથી,
ચામડે મઢેલું હરણ અને જે વેદ વેદાંગ ન ભણેલો વિદ્વાન હોય એ ત્રણેય માત્ર નામ ધારણ કરનાર છે. પદ્ય 5. યથાન્નમ મધુ સંયુક્તમ મધુવાનેન સંયુક્તમ એવં તપશ્ચ વિદ્યા ચ સંયુક્તમ ભેષજમ મહત્ત. શબ્દાર્થો જોઈએ. યથાન્નમ જેમ અન્નથી, મધુ સંયુક્તમ મધથી યુક્ત, વા અથવા અન્નેન અન્નથી, સંયુક્તમ સંયુક્ત, એવમ આ રીતે, સંયુક્તમ જોડાયેલું, ભેષજમ ઔષધ, મહત્ત મહાન. અનુવાદ જોઈએ. જેમ મધથી યુક્ત અન્ન કે અન્નથી યુક્ત મધ હોય છે એમ વિદ્યા વડે જોડાયેલું તપ મહાન ઔષધ છે. પદ્ય 6. દુરાચારો હિ પુરુષો લોકે ભવતી નિંદિતઃ દુઃખભાગી ચ સતતમ વ્યાધિતો અલ્પાયુરેવ ચ. શબ્દાર્થો જોઈએ. દુરાચાર દુષ્ટ આચરણ, લોકે સંસારમાં, નિંદિતઃ નિંદાને પાત્ર, દુઃખભાગી દુઃખને પામનાર, સતતમ નિરંતર, વ્યાધિતઃ રોગી, અલ્પાયુ ટૂંકા આયુષ્યવાળો, એવ ચ. અનુવાદ જોઈએ. દુરાચારી પુરુષો જ સંસારમાં નિંદાપાત્ર બને છે અને વળી તે નિરંતર દુઃખ પામનાર છે, રોગી રહે છે અને ટૂંકા આયુષ્યવાળો જ થાય છે. પદ્ય 7. આચારત લભતે યાયુ આચારદ ઈપ્સિતા પ્રજા આચારાત ધનમ ક્ષય્યમ આચારો હંત્ય લક્ષણમ. શબ્દાર્થો જોઈએ. આચારત આચરણ વડે, સદાચારથી, લભતે મેળવે છે, આયુહુ આયુષ્ય, ઈપ્સિતા ઈચ્છેલી, પ્રજા સંતાનો, અક્ષયમ અવિનાશી અખૂટ, હંતિ નાશ કરે છે, અલક્ષણમ અલક્ષણને અપલક્ષણને. અનુવાદ જોઈએ. સદાચારથી મનુષ્ય આયુષ્ય મેળવે છે, સદાચારથી ઈચ્છેલા સંતાનોની પ્રાપ્તિ થાય છે, સદાચારથી અખૂટ ધન મળે છે અને સદાચાર અપલક્ષણનો નાશ કરે છે. પદ્ય 8. સર્વમ પરવશમ દુઃખમ સર્વમાત્મવશમ સુખમ એતદ વિદ્યાત સમાસેન લક્ષણમ સુખ દુઃખયો. શબ્દાર્થો જોઈએ. પરવશમ પારકાને વશ હોય એવું, પરાધીન. આત્મવશમ પોતાને વશ હોય એવું. એતત આ, વિદ્યાત જાણવું જોઈએ, સમાસેન સંક્ષેપમાં, લક્ષણમ લક્ષણ, સુખ દુઃખયો સુખ અને દુઃખ બંનેનું. અનુવાદ જોઈએ. પારકાને વશ હોય તે સઘળું કાર્ય દુઃખરૂપ છે અને પોતાને વશ હોય એવું સર્વ કાર્ય સુખરૂપ છે. સુખ અને દુઃખના આ લક્ષણ સંક્ષેપમાં જાણવા જોઈએ. આ વિડીયો ધોરણ 12માં સંસ્કૃત વિષયનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થશે. ધન્યવાદ.